તોડવાનો. આ મેં ગિફ્ટમાં આપ્યું હતું મહેન્દ્ર. ડોબા જેવો નાનપણથી ઓળખી જા બસ. આને હવે કેમ મારે આય હો. એટલી બધી વાર કેમ લાગી? અરે વલીડા એમાં છે ને હા ક્યાં હોય કઠણાય કરમની કઠણાય. કઠણાઈ એટલે હું કાંઈ સમજ્યો નહીં. આ જ્યારે જ્યારે તને મળવા આવું ને હે ત્યારે કૂતરું આડું આવે ને ગાડી પડે ને ગાડીમાં કાંઈક તૂટે. એ તો પણ બહુ કરી કૂતરું તારે વાહે પડી ગયું. ભાઈ એક કૂતરાને મળવા આવું તો બીજું કૂતરું નડે કે નહીં? મારી વાત નો સમજ્યો તું. સમજી ગયો હવે સમજ્યો તું. મીંદડો તું મીંદડો. અરે હાથ વાર તું મને મીંદડો કે પણ આ જો આ પહેલી વાર એવું છું છે હો કે એક મીંદડાને અને કૂતરાને બેને ભળે હશે. એ વાત હાચી હો. નકર લોકો મિસાલ દે હો ઓલી કહેવત કે કૂતરા મીંદડાને ભળે એવું ભળે. પણ આપણે બેને આપણી બેની દોસ્તીમાં છે ને કોઈ માયનો લાલ દરાર નો પાડી શકે હો. નો પાડી શકે કોઈ તાકાત નથી. નો પડે. હા હાચી વાત. વલીડા એક વાત કહું. બોલ ને. આ મીઠી આંબલી જો આપણે નાના હતા તો નાની હતી હે આપણી હારો હાર મોટી થઈ અને આમાં જેટલા કાયતરા ખાધા છે ને ઓલી બોરસ આંબલી કહેવાય ને કઈ કહેવાય? હા ગોરસ આંબલી. બોરસ આંબલી ખાઈને આપણે મોટા છા. હમ. આ તને ખબર ઓલા મનુ દાદા હતા હા એના વાડીમાં આપણે આંબલી પીપળી કેવા રમતા કા. તારો એક વાર પગ મવડાઈ ગયો તો ખબર છે? મોવડાઈ ગયો તો પગ ને તું મને છે ને તારા ખંધોલે બેહાડીને દવાખાને લઈ ગયો તો ઓલા કેવા પૂનાભાઈ હાડવૈદ આપણા ગામના. હા ઈ છોડો હું ભૂલી જાવ હે. અને પછી આપણે બે જો હેરમાં આવ્યા અહીંયા હારે આલા દોસ્તી છે ને આપણા કરવાથી નથી થતી હો. આ બધી ઉપરથી લખાયેલું હોય કે આ બેને આપણે ભૂલમાં ભાઈ નથી બનાવવાના પણ દોસ્તીના રૂપે છે ને બે ભાઈ ભેગા છાસ. સાચી વાત છે. હવે હું તને શું કહું કે આ થોડાક દીમાં આપણે ક્યાંક ફરવા જવાનો પ્રોગ્રામ ગોઠવ્યો. હા તો કે તારાય લગ્ન થઈ ગયા મારાય લગ્ન થઈ ગયા પણ મારા લગ્ન કેડે તું હજી મારી ઘરે આંટો મારવા આવ્યો નથી. હા હોય એમાં એવું હતું જો ને મારે બાટલા એક બાજુ ચાલુ હતા એટલે તારા લગ્નમાં નો આવ્યો. તો આવવાનું છે. આ હું એકાદી વાર તો તારી ઘરે આવી ગયો તારા લગ્ન કેડે પણ તું હજી આવ્યો નથી એટલે. પણ તું આવ્યો હતો પણ એકલો આવ્યો. એકલો. હા પણ તારી ભાભી એ કહેતી હતી કે તમારો મિત્ર છે કે લગ્નમાં નો આવ્યો. આવો મિત્ર ઈ કે હજી દેખાણો નથી કે લ્યો. તો વાંધો નહીં આવે એમાં આવું ને. સમજો આય તાર ભાભી છે એક નંબર હો રૂપાળી એમ આભલા જેવી. તું એકવાર જોઈ ને તો આમ જો ઓગળી જાય. તો મજા આવી જાય. તને હેની મજા આવી જાય વળી? બાયડી મારી છે ને તને હેની મજા આવી જાય? તું કેસો બહુ મસ્તી. અરે જોવાની મજા આવે આપણે. જોવાની ભાભી એટલે માં સમાન કહેવાય હો. પછી માલ ની સમજતો. આ તું બસ આ તે મગજ ની તો બહુ કરી વાત. તને ખબર ને મને છે ને મજાક કરવાની ટેવ હે એટલે છે ને બહુ સિરિયસ નહીં લેવાની. આપણે આપણી દોસ્તીમાં કાંઈ વાંધો નહીં આવે બરોબર. ઉપાધિ નહીં કરતો કાંઈ. બોલ. હા તે હવે ઉપાધિ નહીં કરું બીજું હું બોલ. બીજું નવાજું નહીં. આ હું કહું આ તારા લગ્ન પહેલા તું ઓલી સ્વીટી ભાભી લગ્ન છે એની પહેલા ઓલી છોકરી રહેતી હતી એનું શું થયું? ઈ તો હવે હારે વહી ગઈ. લ્યો ખાધું પીધું કે પછી દૂરથી સલામ? ઈ આપણને જેટલી મળી દૂરથી સલામ જ હોય. આપણે ખાલી બસ હવે હાવ ભોળો નો ભોળો ગાય જેવો રહ્યો નાનપણથી. બસ એ છોકરી તારા ઉપર કેટલી મરતી હતી. પણ મરતી હતી પણ છે ને સમજી જાવ. હું સમજી જાય. લ્યો ખાયા પીયા કુછ નહીં ગિલાસ થોડા બારાના એવું કર્યું કામ તે હજી હે. ઈ બધું મોહ માયા છે. હું મોહ હમાય તો લગ્ન જ ન કરાય હે. બાયડી તો આપણી કહેવાય ને. તું કે મોહ માય નથી તો જુનાગઢ વયું જાવું તું ને ગુફામાં ક્યાંય આમ ઓમ ઓમ કર્યું હોત તો શંકર ભગવાન પ્રસન્ન થાત અને હું તને પગે લાગવા આવત. અશોક બાપુ મનો રેને હવે અશોક બાપુ
મારી વાત સાંભળ જો આપણે છે ને ભેળ ખાવી ને પછી શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા કા પ્રેક્ટિસ કરવા જાવીશ ગુફામાં જા આને ખાટલો ઊંધો નાખવો હાલને આવતે તો મગજની નસ મારા સંપલ આ બાજુ પહેલેથી ઊંધો રહ્યો કે નહીં ઉભો રે મારે આવો નથી પૂછવું નગર મને ખબર છે તો હું કહેવા માંગ છો અસકા ઉભો રે અરે જય શ્રી કૃષ્ણ કેમ છો જય શ્રી કૃષ્ણ સારું અમને શું પ્રોબ્લેમ હોય પ્રોબ્લેમ તો હોય એવું જ લાગે છે કેમ આવી રીતના મોઢા ચડાવીને વાત કરો છો એ કંઈ થયું છે તમારા પતિને પૂછો ને કે મને શું થયું છે હા તો મારા પતિ અને તમારા પતિ બંને સારા મિત્ર છે એટલા માટે કંઈ વધારે નથી બોલતી હું બાકી ખબર પડત એમને એક મિનિટ ખબર પડે જ ને નથી બોલતી બોલી જ દ્યો ને વધારે છે શું ઈ કયો ને તો ખબર પડે લે હા તમે તમારા પતિને કાબૂમાં રાખતા હોત તો શું બોલો છો તમે કે પછી તમારે જેટલો પ્રેમ જોઈએ છે તમારા પતિને એટલો તમે પ્રેમ નથી આપતા એને એટલે કેવી વાતો કરો છો શું બકવાસ છે આ બધી જે હોય સીધી રીતના બોલો ને આ તમારા પતિ છે ને એટલે કે અશોક ભાઈ જેને હું તો ભાઈ કહું છું પણ એ મને બેન નથી માનતા પોતાની What? અને ખરાબ નજર બગાડે છે મારા ઉપર શું બોલો છો જીજ્ઞાબેન ગમે તેમ હે હા ખરાબ નજર બગાડે આ તે મારા પતિ કોઈ દિવસ એવી રીતના ઊંચી નજરે કોઈ સ્ત્રીની સામે નથી જોતા અને તમે આવું બધું બોલો છો બસ તમને તમારો પતિ હારો જ લાગતો હોય પણ તમારા પતિ બહાર હું કરે જ ને એ જરાક જોવો અશોકભાઈ હા જ્યારે હોય ત્યારે મારા ઘરે આવે ને ત્યારે મારા માથામાં હાથ ફેરવે છે આ શોભા દે યોગ્ય લાગે અને મારો ઘરવાળો ન હોય ત્યારે જ ઈ મારા ઘરે આવે એટલે વળી એટલે તમારા માથે હાથ ફેરવીને તમે ચૂપચાપ સહન કરો એમ એવા છો તમે કેટલી વખત મેં એને કીધું કે અશોકભાઈ જ્યારે મહેન્દ્ર હોય ને ત્યારે જ તમારે મારી ઘરે આવવું બાકી તમારે મારી ઘરે ન આવવું પણ તમારા પતિને તો કોને ખબર પરસ્ત્રીનો એટલો હું મોહ છે ને એ હા છે ને આપણા પતિને આપણે ઘરમાં પ્રેમ દઈ દેવાય એટલે આપણો ભાઈડો બીજે ક્યાંય મોઢા મારવા ન બસ જાય કરો હવે બસ કરો તમે છે ને તમારી હદ વટાવો છો આ બધી વસ્તુ બોલવાની જરૂર નથી અને તમે ગમે તે બોલો મને તમારી વાત ઉપર હજી વિશ્વાસ નથી વાહ રે વાહ તમને વિશ્વાસ નથી હા વરાજાને કોણ વખાણે વરની માં એની જેમ તમને ખબર તો હોય છે કે તમારો ધણી કેવો છે પણ શું બહાર તો બીજાને માટે તમારે સારું થઈને જ ફરવું પડે હવે હું તમને એમ કહું હાલો ને આ જ વસ્તુ મારા હસબન્ડ તમારી સાથે આવીને ખરે તો તમારા માથામાં બસ કરી જાઓ હવે હો ને જીજ્ઞાબેન હા બહુ તમારું બોલવાનું વધી ગયું તમે નિર્દોષ વ્યક્તિને આવી રીતના દોષી ઠેરાવો ને એ સારી વાત નથી પોતાના પગ નીચે પાણી આવ્યું ને રેલો તો પગ તરત ઉપર લઈ લેવા માંડ્યા તો આ તમારા પતિ તો અઠવાડિયામાં 2 વખત મારી ઘરે આવે છે અને એને કહી દેજો કે હવે આવવું હોય ને તો આવે મારા ઘરવાળાને ફોન કરીને આવે એમ કરે છે હું ઈ 2 વખતથી આવીને ઈ તો જરાક મને કયો બસ આવે મારી સામે એક ધારા જોવે અને પછી મારા માથા ઉપર આમ હાથ ફેરવે ને એવું બધું કરે છે પૂછી લેજો વિશ્વાસ ન હોય ને તો તમારા ધણીને તમે તમારા હમ દઈને પૂછી લેજો કે હું ખોટું બોલે છે કે સાચું બોલું મારે છું એને હમ દેવાની જરૂર નથી ઈ હમ દીધા વગર મારી આગળ સાચું જ બોલે અને હવે તમે જ્યારે આટલી વાત કરી છે તો મારી રીતના હું મારા પતિ સાથે વાત કરીશ પણ મહેરબાની કરીને ત્યાં સુધી આવા શબ્દ ના બોલતા અને તમારા પતિ એમ કહે છે કે હા હું જઈ અને એના માથામાં હાથ ફેરવતો હતો એની સામું જોતો હતો તો તમે શું કરશો બોલો ઈ અમારો પ્રશ્ન છે ને જીજ્ઞાબેન મારે એને શું કહેવું ને શું નહીં મેં તમને એકવાર કહી દીધું કે હું વાત કરી લઈશ એટલે એટલામાં પતી ગયું પછી તમારે બીજી લપ કરવાની ક્યાં આવે એટલે તમે ત્યારે મારા ઘરે આવતા હતા હા હું તમારી પાસે તમને કહેવા જ આવતી હતી કે તમે તમારા વરને સમજાવી દેજો કે આ રીતે ના કરે બાકી હવે આમનું પરિણામ સારું નહીં આવે એટલે કે મારાથી ભૂંડી કોઈ નહીં બને બજાર વચ્ચે આબરૂ કાઢી છે ને શેરીમાં હું હા એ તો છેલ્લે તમે એ જ કરવાના ને જો આ વાત સાચી નીકળી તો હું પણ તમને છૂટી જ આપીશ કે તમારાથી જે થાય એ કરી જ લેજો તો સાચી જ નીકળશે મને કાંઈ ખોટું બોલવાનો શોખ નથી અશોકભાઈ મારા દુશ્મન કે નથી મારા પતિના દુશ્મન જે છે એ સાચું જ કહું ખોટું બોલીને શું મને કાંઈ 2-5 રૂપિયા મળવાના તમારી પાસે એટલા માટે જ કહું તમે તમારા ધણીને તમારે જે ભાષામાં સમજાવી હોય ને એ ભાષામાં તમારા પતિને તમે સમજાવી દેજો બાકી હા હું હવે ના સમજી જોઈએ ગઈ ને. જેવી થઈ જશે એ તો તમે નહીતરે કરી જ નાખી છે આખો દિવસ હું તો ઘરના કામ કરું મને તો ખબર જ ના હોય કે શું થાય છે એક મિનિટ મેં શું કરી નાખી છે હજી કોઈને કહેવા નથી ગઈ તમને જ કહેવા આવી છું હજી મારા પતિને પણ મેં સરખી વાત નથી કરી આ રોડ વચ્ચે તમે આટલા આબરૂ નથી ઝાગરા કરો છો એ ઓછા છે કે કેવા નથી ગઈ અહીંયા કરી લેવું એટલું કરી લ્યો પણ વાંધો નહીં આગળ તો તમારી જ ઈચ્છા છે તમારે મારા પતિ સાથે શું કરવું શું નહીં પણ એક વખત હું વાત કરી લઉં પછી તમારે જે કરવું હોય એ કરજો જો એ વાત તમને માન્યમાં લાગતી હોય તો ઠીક છે કરી બાકી લો. આ રસ્તો જ છે કરી શકો છો તમે કરી લો હવે તમ તારે એક શબ્દ નહીં બોલું
જ્યારે સાચા ખોટાની તમને જાણ થશે ને ત્યારે પણ એની શું જવાબદારી કે અશોકભાઈ તમારા પાસે સાચું જ બોલશે. એ તો પોતાનું બચાવવા માટે પોતાના પક્ષ માટે કહેવાના જ છે કે ના રે ના સ્વીટી મેં આવું કંઈ નથી કર્યું. એને ખબર છે કે એ તમને સાચું કહી દેશે તો તમારું ઘર તૂટી જશે નહીં. વાંધો નહીં બેન, તમારી પાસે બોલવાનો મોકો છે એટલે તમે દરેક વસ્તુ બોલશો, કેમ કે હજી સુધી મને વાતની જાણ જ નથી. તમે નથી મને મારા પતિને કાંઈ પૂછવા દેતા કે નથી કાંઈ કરવા દેતા, તો હવે વિશેષ હું તમને શું કહી શકું? લે હવે મેં ક્યાં ના પાડી. આ તો કેવું ખબર છે, ઉલટા ચોર કુટવાલ કો ડાંટે. આ વાક તમારા પતિનો જ છે તોય તમે તમારા પતિનો પક્ષ લઈને મારી આગળ બોલો છો. પણ તમારા અંદર વાત કરી લેજો. અને હવે જો હવે તમારા પતિ આવ્યા મારા ઘરે ને મને છાડો કર્યો તો જોયા જેવી થશે. પપ્પા બહાર જાવ છો? હા બોલ ને. તો આ બધું આવો ને, થોડું કામ છે. હા બોલ. હા, ગઈકાલે મારા સસરાનો ફોન આવ્યો હતો. હમ. મારી પાસે પૈસા માંગતા હતા 50,000 રૂપિયા. તો કેમ કરું? તારી પાસે હોય તો આય, મને કાંઈ વાંધો નથી. પૈસાનો તો કંઈ હમણાં જોગવાઈ છે નહીં, મારી પાસે તો નથી. પણ એની વાત જોતા મને એવું લાગ્યું કે કંઈક અગત્યનું કામ હશે. હવે હું કામ છે એ કાંઈ મેં જાણવાનો પ્રયત્ન કર્યો નથી. પણ જો એને જરૂર હોય તો જ ફોન કરે, નકર અત્યાર સુધી મારી પાસે એને કોઈ દી પૈસા માંગ્યા નથી. હા પણ એ તો ભાઈ તમારા સસરા અને જમાઈ વચ્ચેનો પ્રશ્ન છે. પછી જેથી કરીને તમારા બંને વચ્ચે તકલીફ ન પડે એ રીતે કામ કરવાનું. તારી પાસે ન હોય, કોક પાસેથી લે તો ટાઈમે ક્યારે પાછા આવે છે એ બધું પૂછી લેવાનું. બીજું શું? હા, મારી પાસે તો તમને કીધું એમ છે તો નહીં, પણ બહારથી અરેન્જમેન્ટ કરી રાખું. પણ આ તો શું છે કે મારા સસરાને પૈસા દેવાની વાત આવે એટલે મારે તમને પહેલાં પૂછવું જરૂરી છે પપ્પા. જેથી કરીને કાલ ઉઠીને તમને એમ ન થાય કે મેં તમને પૂછ્યું. હા એ વાત સાચી છે, પણ મારી પાસે તો કાંઈ એવી સગવડતા છે નહીં કે હું તને આપું અને તું તારા સસરાને આપ. ના ના પપ્પા, એવું નથી કે તમે મને આપો ને હું આપું, એવી કોઈ વાત જ નથી. આ તો ખાલી જાણકારી ખાતર મેં તમને જણાવ્યું કે ભાઈ મારા સસરાને મારે પૈસા આપવા છે એટલે હું કંઈક એડજસ્ટમેન્ટ કરું છું. બીજું તો શું હવે. વાંધો નહીં, તારી રીતે તું આપ. તો અત્યારે એમ કઈ બાજુ? મારે ઓલા મગનભાઈનો ફોન હતો, એને કંઈક કોકને દવાખાને લઈને જવું છે. છે? હા હા, એ તો દવાખાનાના કામમાં કંઈ ના તો પડા હે નહીં, ગાડીઓ કાઢવી જ પડશે. હા પણ એ મારે એક કામમાં બે કામ થઈ રહ્યા એમ છે. અચ્છા. હમણાં ઓલો પિયુષ કહેતો હતો કે મારા મમ્મીને થોડે સુધી જવું છે તો લેતા જાયજો, તો એને બેહાડતા જાવ. હા, તે નૈના માસીને બેહાડતા જાઓ ને તમે દવાખાને જતા જાઓ, બીજી કોઈ વાત નહીં. આમાં તો હું ત્યાં લોકોના કામમાં આવી એ જ આપણું ભથ્થું છે, બાકી કાંઈ હારે આવવાનું નથી. એ વાત તારી બધી સાચી છે. આપણે તો લોકોના કામમાં આવીએ પણ જ્યારે લોકો આપણા કામમાં ન આવે ને ત્યારે આપણને પસ્તાવો થાય કે આ બધું ન કરાય. હા, ખરી મહેનત કરતા હોઈએ છતાં પણ ફળ ન મળે તો પછી દુઃખ તો થાય જ. સાચી વાત છે પપ્પા તમારી. કાંઈ નહીં, તું છે ને તારી રીતે વ્યવસ્થા કરી અને આપજે પૈસા. બીજું હું જાઉં છું, મારે મોડું થાય છે. હા પપ્પા, જી આવો, બીજું તો શું. હા. ફોન મારો ચાર્જિંગમાં પડ્યો છે. કેમ? હા. નહીતર કોને ફોન કરવો હતો? ફોન ચાર્જિંગમાં છે તો કોને કરવો તેમ? હા. હા, હું નામ અમેરિકાના વડાપ્રધાન. નામ આવડે પેલા? શું નામ છે એનું? બહુ સારું છે. એના નામની મૂકો ને, અહીંયા હું હાલે છે એ કરો ને. કેમ? આપણા દેશમાં તો બહુ સારું હાલે છે અને મતલબમાં બહુ સારી રીતે હાલે છે. મને તો મજા આવે છે. તમને તો મજા જ આવે ને, બધા હાથ ફેરો કરવો છે તો. હાથ ફેરો એટલે? હા, તું કેવી વાત કરીશ? હું સીધી જ વાત કરું છું. હા, તમારો ફ્રેન્ડ મહેન્દ્ર, એની પત્ની જીજ્ઞા મળી હતી મને અને કહેતી હતી કે તમે એના માથે હાથ ફેરવો. હા, ફેરવો એમાં હું? વાહ, લે કેટલી સરસ રીતે કહી દીધું હે. હા, ફેરવો એમાં હું? લે ઉભેર ઉભેર, તને ખોટું લાગી ગયું છે બસ. વાગ્યું ને? તમે છે ને સીધા રહ્યો. તમને જરાય શરમ નથી આવતી? બીજાની પત્નીઓને એમ નહીં, તમારી પત્ની મરી ગઈ છે તે બીજા તમારે હાથ ફેરવવા જવો પડે અને પાછું શરમય નથી. બોલો, બે શરમ સીધે સીધું કે છે હા મેં હાથ ફેરવો. હાલ ભૂલ થઈ ગઈ, માફ કરી દે બસ. ભૂલની ક્યાં કરો છો?
આવી ભૂલો ન હોય હો ને અશોક. હા, પત્ની બધું છે ને બરદાશ્ત કરી શકે, પણ આ વસ્તુ છે ને જરાય સહન ન થાય કે પોતાનો પતિ એનો પાક્કો ફ્રેન્ડ એની ઘરવાળી પર હાથ ફેરવે છે. વાહ. પણ એમાં મતલબમાં એવડી મોટી વાત નથી ને, તું કેમ આવું કરશે? હા, તમારે થોડી આજે માથે હાથ ફેરવો, કાલ કંઈક બીજે ફેરવશો. તમારે થોડી મોટી વાત હોય. બસ કરીને હવે તું હું બોલશો, તને ભાન છે? તો તમને હાથ ફેરવતા પેલા ભાન હતી? હાથ ફેરવતા હવે ભૂલ થઈ ગઈ, તને તારી માફી માંગી લીધી, તો હવે એ વાત પકડીને બેહીમાન કાંઈક બીજી વાત કહે. મારે નથી કરવી બીજી વાત હો ને. આવું ને આવું કરવું હોય તો મારા બાપાને ત્યાં મને મોકલી દો, ત્યાં કઈ ભારી નહીં પડું. પછી છે ને અહીંયા ઘરમાં બોલાવીને હાથ ફેરવ્યા કરજો બધાને. અરે પણ મારે એની હારે કાંઈ એવું નથી, તું કેમ સમજતી નથી? તો છે હું પણ ઈ તો કયો એવું નથી એવું નથી. હે, આ બધું અમારે જ વિચારવાનું. એમ પત્ની તરીકે અમારે જ બધા ફરજો નિભાવવાના. પતિ ભલે ને બાર મોઢા મારતો હોય 70 જગ્યાએ. બસ આ 70 જગ્યા બોલીને એ ખાલી એક જગ્યા રાખ, અને એ તું જ છો. ના 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 ના, આ તમારાથી થોડુંક ઊંધું બોલાઈ ગયું. 70 જગ્યામાંથી એક જગ્યા રાખ, ઈ જ્યાં હું અત્યારે હાથ ફેરવું છું ઈ જ છે એમ બોલવાનું હતું. સો સ્વીટી, પછી એકને એક વાત પકડી રાખવી ને તો પછી નો થવાનું થાય. શું એટલે રિયલમાં તમે આ બધું અહીંયા બેડમાં બોલાવીને કરવું છે હવે? હે, તો કયો તમ તાર, હું ફોન કરી દઉં, બીજું તો હું. અરે. હું 2 કલાક માટે કંઈક બહાર જતી રહું. બસ કરીને હવે, તું મારી પત્ની છે ને તારા પતિને આવું કહેતા જ તને જરી કઈ વિચારે નથી અને આવતો. પત્ની હામી ન હોય ત્યારે આમ માથે હાથ ફેરવતા તમને વિચાર ન આવ્યો કે મારી બાયડી છે એમ ઘરમાં? હે, તારી ઉપર 5 વાર હાથ ફેરવી દઉં? તો પણ તો ઈ 5 વારે હું થાય ને આવો તમારો ગંધારો હાથ ફેરવતાય નહીં. જે બીજી સ્ત્રીઓને અડી અડીને અહીંયા ફેરવવો હોય ને એવો મારો પતિ ન હોય. એટલે હું જો પવિત્ર છું હો. ઓહો, હા. પવિત્ર તો અમે જ છીએ કા? કેમ કે અમે આવા બધા કામ કરીએ છીએ. તમે ભલે ને હાથ ફેરવીને આવી જાવ તોય તમે તો પવિત્ર જ ગણાવ. સાચી વાત છે. તારી બુદ્ધિ કેવી થઈ ગઈ છે? પાનીએ જતી રે પાનીએ, બધા કે ને બુદ્ધિ ત્યાં જ હોય. તે તમે લાવી દીધી, તળિયે લાવી દીધી. હવે તો મગજ તો મારું કામ કરતું બંધ કરી દીધું તે. મગજ છે તમારે તો આવું કામ જ ન કરે. હા, કુટુંબ વિશે, પત્ની વિશે, આબરૂ, ઇજ્જત, સમાજ બધા વિશે તમે વિચાર ન કરે? અરે પણ આવી તો હસી મજાક બધું હાયલા કરતું હોય. હવે મગજ હું હવે કાંઈ વાંધો નહીં. મહેન્દ્રભાઈ આવે ને એટલે મારે એને કેવું તમે મારા માથે હાથ ફેરવો. હસી મજાકમાં હાલે ને બધું, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં, કહેજે તમ તારે. ઠીક, એટલે તમે તો નકટા જ છો, તમને થોડી કઈ ફેર પડે? ના ના, વાંધો નહીં. એટલું બધું જોઈને તમને જો બધા હાથ ફેરવવાનો આટલો મોહ હોય તે જ કરજો. આજ પછી મને ન બોલાવા આવતા, બરાબર? અરે હું છે ને તારી જેવો છે ને શંકાવાળો માણા નથી. શંકા બધાને થાય આમાં, એકને નહીં દરેક વ્યક્તિને થાય. કેમ? ઈ જીગુએ પોતે મને કીધું, એને શંકા નથી થઈ કેમ તારો ઘરવાળો આવું કરે છે એમ? તે બીજાની બાયડીઓ અહીંયા આવીને મને કહી જાય, બસ ઈ જ કામ કરવા છે. કોક કે તો માની ન લેવાય, હાવ એમ ન હોય. તે હાથ ખાલી નહોતો કોક- ફેરવો? મારી વાત સાંભળ, હાલ હાથ ફેરવો તો, પણ કાલ સવારે હું શેરીને નાકે બેઠો હોઈશ અને બાજુવાળા આ ગીતા ભાભી નીકળે ને હું એની સામું જોઉં અને એ આવીને તને કહે કે એ મારી સામું ને સામું જોતા હતા, તને તો અવળું જ લાગે ને. મારી નજર એટલે ગીતા ભાભી ઉપર એવો ખરાબ થઈ છે એમ કયો ને? ધીમે ધીમે સોસાયટીના બધા બૈરા ઉપર તમારી નજરો ખરાબ થાય. તો દાખલા આપવા જ આવી તોય આરોપ મૂકી પણ કેમ દેશો. ગીતા ભાભી એટલે તમે જોતા હશો એને તો જ એવું દેખાયું હોય. હું તને એમ તને હારા લાગે છે બહુ ગીતા ભાભી તમને? તેને અહીંયા લઈ આવો, ખોડે બેહાડ મને દો. તું જ હારી લાગશું. હવે રેવા દ્યો ને. કોઈ દી એમ તો ન કીધું હે કે તું જાતી હોય ને તારી હામું આમ કરું. ઈ તો નહીં ઓલા ગીતા ભાભી આવે ને આ આવે ને તે આવે ને બીજાને માથે હાથ ફેરવી આવો ને પાછા મને કયો છો. તમારે તમારી હરકતો બંધ કરવી હોય ને શોખ તો જ કહેજો, બાકી આપણે હજી બહુ મોડું નથી થયું. મારી હરકત છે ને એ બનસ છે અને આ હું મોડું નથી થયું એટલે તું એટલે તમે સમજો છો ને ઈ જ તે હો ને? મેં તમને પહેલાય કીધું આવો પતિ મારે ન હાલે. 4 ગામના બૈરા મને અહીંયા સંભળાવીને જાય તો આપણે અહીંયા આખો દી ઘરમાં કામ કરતા હોઈએ. બહાર જઈને તમે હું ગુણ ખીલાવતા હોય અમને થોડી ખબર હોય. હું ન ખબર હોય, આખો દિવસ ઓફિસે જાઉં છું, ક્યારેક કામ હોય તો મિત્રના ઘરે જાઉં. હા, કામ હોય તો જાવું પડે ને પાછું મિત્રના ઘરે. હાથ ફેરો કોણ કરે પાછું? અરે બસ કરને હવે, આ હાથ ફેરાય તો હવે બહુ કરી છે. તમારો અવાજ તો નીચો જ રાખજો, વાંકમાં તમે છો તો ઊંચા અવાજે બોલવાની જરૂર નથી હો ને. જાઓ કોકને બે માણાને જઈને પૂછજો તો ખબર પડશે. મગજ ફેરવતા જાઓ અહીંથી. મગજ તો તે મારું ફેરવી દે. અરે અમે એવા જ છીએ એટલે તો નથી ગમતા, એટલે તો બીજા હાથ ફેરો કરવા જાવું પડે. નમણી નાગરવેલ રે, અરે વાહ વાહ, મારી નાગરવેલ તો અહીંયા જ બેઠી છે. આય હો, ખબર પડી ગઈ લાગે છે
કે હું નવરી થઈને બેઠી છે નહીં આ નવરી થાઉં અને તરત મારી પાસે આવીને બેસી જાય. હા વળી કેમ નહીં આ મનડા મેસિંગ દલડા મેસિંગ ને આજ તો જો કપડાય મેસિંગ છે. આ તારી હાડી ને મારું પેન્ટ બ્લુ કલરનું મેચિંગ મેચિંગ જ હોય બધું. એનું નામ તો હસબન્ડ વાઈફ કહેવાય ને. જોવો તમારે જે કામ હોય ને એ બોલો, ખોટી લપ નહીં કરો. મારો મગજ ઠેકાણે નથી. એક તો હવારમાં મૂડ બગડી ગયો છે મારો આજે. કાં આ નૈના માસી બાઈથી જોવો લપ નહીં કરો, જે કામ હોય ને એ બોલો. હાથે છે ને મગજ ઠેકાણે રખાય. આ બધે બાજ ન કરાય. મને ખબર છે તારું મગજ થોડુંક સ્ટ્રોંગ છે, પણ આજુબાજુ મળી મળીને રહીને તો બાજવાનું ન થાય એમ. હા પણ હું કહું અત્યારે અઠવાડિયાથી તું મને કહેતી હતી કે મોલમાં શોપિંગ કરવા જવું છે, તો એમાં જરાક બંધ રાખશું તો વધારે સારું થાય. કેમ હવે શોપિંગ નહીં થાય? કેમ બંધ રાખવાનું છે? આપણે વાત જાણે એમ છે કે મને તારા પપ્પાનો ફોન આવ્યો હતો. એને ખબર નહીં કેમ 50,000 રૂપિયાની જરૂર છે, તો મારે પૈસા એમને આપવા પડશે. તો તું બંધ રાખીશ તો વધારે સારું. પણ પપ્પાને પૈસાની શું જરૂર પડી અચાનક? એને તો કોઈ દિવસ જરૂર પડતી નથી પપ્પાને પૈસાની. હવે પણ જો એને માગ્યા એટલે હું કાંઈ ના ન પાડી શક્યો. હવે કારણ કાંઈ મેં એને પૂછ્યું નથી કે તમારે પૈસાને શું કરવા, અને મારો હકેય નથી. મારા સસરા થાય એટલે મારે એને પૂછાય નહીં. હા પણ સસરા થાય, સસરા બાપ ઠેકાણે કહેવાય, એટલે બાપને તો પૂછવું જ પડે ને. પપ્પાની તબિયતમાં કંઈ નહીં થયું હોય ને, તબિયત તો પપ્પાની સારી હશે ને. હવે કે પપ્પા કોઈ દિવસ પૈસા કોઈ પાસે માગે નહીં ગમે એ વાત આવે તો. હવે એમાં જો એની વાત કરતાં તો મને એવું નથી લાગતું કે તબિયત ખરાબ હોય. હવે કંઈક વ્યવહારિક કામ માટે માગ્યા હોય તો મારે પૂછવાની કોઈ જરૂર ન હોય. અને વડીલ છે મારા, બરાબર. પણ વ્યવહારિક કામમાં એટલે ઘરમાં તો પ્રસંગ કોઈનો નથી. છેલ્લો પેલો પ્રસંગ મારો હતો. એ પ્રસંગ તો થઈ ગયો છે કેટલા ટાઈમથી, અને પપ્પા ઉપર તો કોઈ દેણું પણ નથી. તો વ્યવહારિક કામની ને જરૂરની વાત છે જ નહીં. પપ્પા કંઈ મુસીબતમાં તો નહીં ફસાણા હોય ને? હા, વાત પરથી તો કંઈ એવું લાગ્યું નહીં. નોર્મલી વાત કરતા હતા. મને કે જમાઈ પૈસા હમણાં પડ્યા છે? મેં કીધું હા છે. મને કે તો 50,000 રૂપિયા આપો, હમણાં જરૂર છે. હા, મેં કીધું કાંઈ વાંધો નહીં. તો મારે તને વાત તો કરવી પડે. ભાઈ તું અઠવાડિયાથી લાગી હતી, મેં અરેન્જમેન્ટ કરી રાખ્યું હતું બધું શોપિંગનું, પણ મારે તારી સાથે વાત કરવી જરૂરી. પણ અહીંયા આવ્યો તો આ મેડમનું મૂડ તો હા ઓફ. એમાં હવે મેં શોપિંગની ના પાડી તો વધારે ઓફ થઈ જશે. જોવો, શોપિંગથી મને કાંઈ લેવા દેવા નહીં, તમને તો ખબર જ છે. પણ આમ મને તો પપ્પાની ઉપાધિ થાય છે કે આ પપ્પાએ 50,000 રૂપિયા હુકામને મગાવ્યા હશે, અને શું જરૂર પડી હશે પપ્પાને કે 50,000 રૂપિયા પપ્પાએ મગાવ્યા છે. હવે ભાઈ હું કાંઈ ન પૂછી શકું. મારી પાસે માગ્યા, મારી પાસે હતા એટલે મેં ના ન પાડી. હવે તારા પપ્પા છે, તું ગમે ત્યારે એને ફોન કરીને પૂછી શકે કે પપ્પા તમારે શું જરૂર પડી પૈસાની કે તમે મહેન્દ્ર પાસે માંગ્યા. પૂછવું તો પડશે જ ને મારા પપ્પાને. કે તું એની દીકરી છો એટલે તું એને પૂછી શકે, બરાબર. મારો પૂછવાનું કોઈ આમ ગણે ને તો કોઈ હક ન ગણાય એમ. એમ તો મારે પણ ના પૂછાય, પણ પપ્પા કંઈ પ્રોબ્લેમમાં નથી ને એ પૂછવું મારી ફરજ છે. જો વાત પરથી મને એવું નથી લાગ્યું કે પ્રોબ્લેમ એ હોય. મારા પપ્પા છે, કદાચ ગમે એટલી મુસીબતમાં હશે ને તો પણ બધાની સામે હસતા હસતા જ રહેશે, કેમ કે હું સારી રીતે ઓળખું છું મારા પપ્પાને. હા તો બહારથી જાણી લે ને કે શું કાંઈ આજુબાજુમાં પૂછ લેવાય તારા પપ્પાની. નકર જો તું ફોન કરીશ ને તો એને એમ થશે જમાઈ આને કીધું અને આને મને ફોન કર્યો જાણવા હાટું કે પૈસા કેમ માંગ્યા, શું કામ છે. આ બધું છે ને લાંબુ થાય ને અત્યારે શું છે તને ખબર, નાની ને એવી વાત હોય ને તો એ વાતનું વતેસર થતાં વાર નથી લાગતી. લાંબુ નહીં થાય, કારણ કે સ્વાભાવિક છે કે એક પતિ પોતાની પત્નીને બધી વાત શેર કરતા હોય છે, એટલે પપ્પા એમ તો સમજી જ શકે છે. અને પપ્પા એમ તો સમજી જ શકે છે ને કે જમાઈ દીકરીને વાત તો કરવાનો જ હોય. હા તારી વાત પણ રાઈટ છે. એટલે કંઈ નહીં, હું પપ્પા સાથે વાત કરી લઈશ અને તમે પપ્પાને પૈસા આપજો, કારણ કે એને જરૂર હોય ને ફૂલ ઇમરજન્સી તો જ જમાઈ પાસે માગે. બાકી દીકરીઓના ઘરનું તમને ખબર છે કે પાણી પણ નથી પીતા એ. હા તો તને ખોટું નથી લાગ્યું ને? અરે જે નથી લાગ્યું કીધું તો ખરી ખોટું. હા બસ એમ. મારા માટે તો તું રાજી તો મારા માટે આખું જગત રાજી છે, બાકી કાંઈ મારે જોતું નથી, બરાબર. અને આપણે શોપિંગનું છે ને થોડીક પ્લસ કરી દેવું પણ આવતા મહિને. ઓકે તો હાલો નહીં હવે કે અહીંયા બેહવું છે. અશોક અહીંયા આવે બેટા. હા બા બોલો ને. કેમ તબિયત પાછી બગડી તમારી? અરે ના ના, મારી તબિયત નથી બગડી. કાલે તું મહેન્દ્રના ઘરે ગયો તું બેટા?
હા ગયો તો ને મહેન્દ્ર ને એ બધા કેમ છે આમ જીગુ ને બધાય અરે બધાય મજામાં છે બધાય મજામાં છે ને હા હાશ તો સારું તું કાંઈ કામથી ગયો તો કે અમથો ગયો તો બેટા મારે થોડુંક કામ હતું ને એટલે ગયો તો હા તે પણ તું ત્યાં ગયો તો તે જીગુના માથે હાથ ફેરવો તો હા હાથ ફેરવો તો ને આ મને નહોતી ખબર પણ મને સ્વીટીએ કીધું હો બેટા એટલે હું તને પૂછું સૌ હા પણ મમ્મી મેં ખાલી હાથ જ ફેરવ્યો હતો હવે છે ને ફરી વાર તું જાય ને બેટા તો ધ્યાન રાખજે જીગુના માથે હાથ ન ફેરવતો પણ કેમ મમ્મી તમે આવું શું કામ બોલો છો હવે એમાં એવું છે ને બેટા કે જો તારે મનમાં કાંઈ ન હોય બરાબર છે પણ અત્યારે બધાના મગજ કેવા હોય કાંઈ બધાના મન હરખા હોય આપણી 5 આંગળી કાંઈ હરખી છે બેટા મમ્મી તમારી વાત સાચી પણ મારા મનમાં છે ને કાંઈ એવો મેલ નથી સમજ્યા તમે બેટા મને તારી પર ભરોસો છે કે તારા મનમાં મેલ નથી તું દૂધનો ધોયેલો ચોખ્ખો છું પણ હામા માણાના મનમાં શું હાલતું હોય એ આપણને કાંઈ થોડી ખબર હોય છે બેટા મમ્મી તમારી વાત સાચી છે હા પણ હું હાસું કહું તો આ જિજ્ઞા છે ને હા હા યા મારી બેન જેવી દેખાતી હતી ને એટલે હા તમને બેટા ખબર છે ને મને ખબર છે મારી બેન જો અત્યારે જીવતી હોત ને તો બહુ સારું હોત હા હું એ સમજુ છું કે તને જિજ્ઞામાં તારી બેન દેખાય છે તું સમજે છે પણ હામા માણસને ખબર નથી બેટા હું જાણું છું કે તને તારી બેન યાદ આવે છે અને જિજ્ઞામાં તને તારી બેન દેખાય છે ને એટલે તું જિજ્ઞાના માથે હાથ ફેરવે છે તારા મનમાં એ લાગણી છે કે મને આમાં મારી બેન દેખાય છે ને એને હું મારી બેન સમજું એ લાગણીથી તું હાથ ફેરવે છે પણ સામેના બીજા વ્યક્તિઓ છે ને તારી આ લાગણીને નથી સમજતા બેટા એટલે મારે તને આ કહેવું પડ્યું છે હા મમ્મી હું જાણું છું તારી લાગણી દુભાઈ હશે એ હું જાણું છું બેટા હા મમ્મી પણ મને માફ કરજે મેં તને આ કીધું છે એ મને મારી દીકરી ઘણી યાદ આવે છે તને તારી બેન યાદ આવે મારી દીકરી હતી ને મને પણ યાદ તો આવે ને દીકા મમ્મી કદાચ હું સ્વીટીને એમ કહું ને કે હું એને બેન માનું છું તો એ હાસુ લગભગ ન માનું હા, એટલે મેં કઈ એટલે જ. શોખવેટ કરી જ નહીં એટલે જ બેટા હું તને કહું છું કે તારો સંસાર ના સળગે ને એટલા માટે થઈને તું જીજ્ઞા હાથે છે ને થોડુંક અંતર રાખીને વાત કરજે મમ્મી તમે એવી વાત કરો છો અંતર નહીં રે મારાથી બેટા તારો સંસાર ના હળગે ને એટલા માટે હું તને કહું છું અરે તું હનુમાન નથી કે તું બધાને બતાવીશ કે હું જીજ્ઞાને મારી બેન માનું છું આ કળયુગ છે બેટા અરે દુનિયાની નજર તો સગા ભાઈ બહેન હારે જતા હોય ને એને જોવામાં આવે છે ને ખરાબ દ્રષ્ટિથી જોવે છે હા માનું છું પણ તમે તમે કાંઈ ઉપાધિ નહીં કરતા કાકાનો રસ્તો તાહે બીજું તો મારે તમને શું કહેવું હા બેટા જો આ ઉપરવાળો છે ને એની પર ભરોસો રાખવાનો તારા દિલમાં કોઈ દગો નથી અને તારા દિલમાં ખોટ નથી ને બેટા એટલે ઉપરવાળો છે ને ચોક્કસ આનો રસ્તો કાઢશે મેં તને કીધું ને ખોટું ન લગાડતો ચાલો રહી જા બેટા ચાલો રહી જા ચાલ હવે આમ જો હસ આટલી નાની વાતમાં શું કામ રડવા માંડ્યો બેટા હા નાની વાત નથી મારો દીકરો સાવ ભોળો છે પણ આ દુનિયા અને આ દુનિયાના માણસો અત્યારે કળજુગ ચાલે છે બધાના હૃદયમાં કળજુગે વાસ કર્યો છે ને મારા છોકરાની લાગણીને કોઈ નથી સમજતું ત્યારે મારે એને આજે આટલું કહેવું પડ્યું અરે લે અશોક તું હા ક્યાં ગયો તો કાંઈ નહીં તમારે ઘરે જ ગયો તો
તો પછી ભલામણા ઘડીક બેહાય ને કેમ ભાગ્યો? મહેન્દ્રભાઈ ઘરે નહોતા એટલે મારે એનું થોડુંક કામ હતું. અરે ભલે ને એ ઘરે ન હોય, એના વહુ તો ઘરે હોય ને, અને હું ઘરે આવતો જ તો હાલ તો પછી ઘડીક બેસીને ચા પાણી પીએ. અરે ના ના પછી આવે. કેમ આમ ઢીલું ઢીલું બોલો છો? કાંઈ અરે પૈસાની તકલીફ કે એવું કાંઈ નથી ને? ના ના કાંઈ એવું નથી, પૈસાની તકલીફ નથી. હમ. હા તમારી તબિયત પાણી? અમારે તો એકદમ તબિયત પાણી સારા છે ભાઈ. તો સારું. અને બીજું એ કે આ ત્રીજા મકાનમાં ઓલા મનુકાકા રહે છે ને, હા હા. હા એના છોકરાની એક હગાઈ કરવાની છે એટલે મેં કીધું મહેન્દ્રભાઈને વાતય કરી દઉં. હવે એ બધું થાય જ રાખે ભાઈ. તો આવ્યો છો તો હાલ ને ઘર બધી, અહીંયા તો દરવાજો અહીંયા છે ને, ચા પીને જા. અરે ના ના હું પછી ક્યારેક આવે. સારું, તો મને લાગી છે હવે ભૂખ, હું જાઉં છું. ભલે તો કાંઈ વાંધો નહીં. ચાલો આવજો. સીતારામ. હા સીતારામ. સ્વીટી બેન, આવો 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 જિજ્ઞાબેન. હા જો તમે છે ને તમારા વરને સમજાવી દેજો હો. પાછું શું થયું? તમે પૂછ્યું તો તમારા વરને કે તમે જિજ્ઞાબેન ઉપર હાથ ફેરવો છો કે નહીં? નહીં જ પૂછ્યું હોય, અને કદાચ પૂછ્યું હોય સાચું નહીં જ બોલ્યા હોય. નહીં છો મેં અશોક સાથે વાત કરી હતી, એણે મને હા પાડી હતી કે તમારી ઉપર હાથ. વાહ, તો પણ તમે તમારા પતિને કંઈ ના કહ્યું એમ ને? એણે તમને હા પાડી દીધો. હજુ હમણાં આવ્યો થોડી વાર પહેલા મારા ઘરે. પાછા? હા પાછા. અને 4 થી 5 વખત મારા માથા ઉપર હાથ ફેરવ્યો એણે. આમ કરે મને. હવે એને શરમ નહીં આવતી હોય કે હું એમના ભાઈની પત્ની છું? એ કોની અરે ક્યું વર્તન કરે છે? સાચીને સાવ નફ્ફટ છે, નફ્ફટ તમારા ઘરવાળા. જો એક તો મારી તબિયત સારી નથી બેન, અને મેં મારી રીતના અશોકને સમજાવવાની બહુ કોશિશ કરી, પણ છે ને નાલાયક થઈ ગયા છે. એક કઈ વસ્તુમાં ખબર જ નથી પડતી. બીજાની બાયડીઓમાં એવો તો હું રસ ચડી ગયો છે, પોતાની પત્નીના હાથ ફેરવે તો ઘણું છે. ના ના ના, મેં કીધું ભગવાને તમને કેટલી મસ્ત બાયડી આપી છે, એને જઈને હાથ ફેરવો ને તો શું કે ખબર છે? મારે એને પણ હાથ નથી ફેરવવો કે બીજી પણ કોઈ સ્ત્રીને હાથ નથી ફેરવવો. મારે તો ફક્ત તમને જ હાથ ફેરવવો છે. આવું કરતા ગયા છે. એવું તો શું છે? આ તમે મને જરાક વિસ્તારથી જણાવશો કે અમારા લગ્ન થયા એ પહેલા કાંઈ તમારે? મેં તો ત્યાં સુધી કીધું કે તમે મારા માટે મારા ભાઈ છો, મારો વીરો છે, તો પણ એના મગજમાં કોઈ વાત નથી ઉતરતી. જો તમે શાંત પડી જાઓ. શાંત શું પડે? તમારી ઉપર કોઈ આવીને હાથ ફેરવે તો બસ તમને કરો મજા જિજ્ઞાબેન. કેમ? તમારા પગ નીચે આવ્યું એટલે તો કે બસ કરો જિજ્ઞાબેન. તો છે ને તમારા ધણીને સમજાવાય કે કોકની બેન દીકરીઓ ય આપણી બેન દીકરીઓ કહેવાય. તમે ધીમે બોલશો કે મોટેથી? મને એટલું જ સંભળાવવાનું છે, તો રાગડા પાડવાની કાંઈ જરૂર નથી. અને તમને એમ લાગે છે કે હું મારા પતિને નથી સમજાવતી. મેં એને છેક ડિવોર્સ સુધીની વાત કરી દીધી છે, એ તમને ખબર છે? મને લાગે ને તમારામાં ઇન્ટરેસ્ટ નથી લાગતો. પણ તમારામાં છે એવું? મને શું ખબર? મને એનામાં જરા ઇન્ટરેસ્ટ નથી. મારા માટે મારો પતિ જ મારું સર્વસ્ત્ર છે. હા, મને મારા પતિ સિવાયના દુનિયામાં બધા મારા માટે મારા ભાઈ બાપ સમાન છે. તમે હાથ કેમ ફેરવવા દો છો? હાજી મેં 3 લપાટ તો નાખી એને. હજુ કેટલી નાખું? ગમે એટલી વાર હાથ ફેરવે લપાટ જ નાખું છું, તો પણ તમારો ધણી નાક વગર નક્કીનો બેશરમની જેમ માથું ઊંચું કરીને દોડ્યો આવે છે. જો તમારે તમારા દરવાજા કામ હોય ને ત્યારે બંધ કરીને જ તે બધું કામ કરવાનું. કામ એટલે? ખોલવાના નહીં. એના માટે મારે મારા ઘરના દરવાજા બંધ રાખવાના એમ? મારા ઘરે ખોલવાના નહીં ઘર? વાહ રે વાહ! આ તમે તમારા પતિને 2 શબ્દ કહેવા જાવ ને, હું કામ બીજાની કરો છો? સારું, હમણાં એ આવશે ને એટલે હું મારી રીતના એને ફરીથી વાત કરીશ. હવે તો હું મારા પતિને બધી વાત કરીશ. મારો પતિ છે ને એને એના રીતે સમજાવશે. મારી વાત સાંભળો. નહીં 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 નહીં, હવે આવા મિત્રનું કંઈ કામ નથી. મેં નક્કી કરી જ લીધું છે કે હવે તો અત્યાર સુધી મને એમ હતું કે મારે મહેન્દ્રને બધી વાત નથી કરવી, પણ હવે કરવી પડશે. પણ મારી ભલે દોસ્તી તૂટતી, આવા સંબંધ કંઈ કામના છે નહીં. જો આગળ તો તમારી ઈચ્છા છે, આ હાથ ફેરો તો તમારી ઉપર જ થાય છે. અને હું તમને બીજું કંઈ કહેતી નથી. મારા પતિ વતી 2 હાથ છોડીને તમારી પાસે માફી માંગુ છું. માફી નથી માગવી. તમારા પતિને તમે કહી દો કે મહેરબાની કરીને મારા રસ્તે ન આવે. બાકી હવે ઝપટમાં ચડશે ને તો હું પોલીસ સ્ટેશને જઈશ અને ફરિયાદ કરીશ એના હું જ તમને વિરુદ્ધમાં. કહું છું કે પોલીસ સ્ટેશન જાજો ને આવા માણા ઉપર ફરિયાદ કરજો, કેમ કે
આવો પતિ તો મને ન પોહાય. આ જો એને કડકાઈથી કહી દઈશ. બાકી તમને તે દિવસે મેં કીધું તું તમારી પાસે બધી છૂટ છે. લાકડીથી હોરી નાખવો હોય તો હોરી નાખજો અને બે કટકા કરવા હોય તોય કરી નાખજો. તમે એવા કે એની ભેગા પડ્યા મારી જેવી હોય ને તરત છૂટું આપી દે. જ્યારે એક્સેપ્ટ કર્યું હતું ને ત્યારે જ કે આ હાથ ફેરવો કે તમને કોઈ છોકરો મળતો નથી એવું કાંઈ છે કે તમે પડ્યા રહ્યા સામાના ઘરમાં. આ તો સારું છે. કાલ સવારે મારી ઉપર નજર બગાડી, પ્રમદી બીજા ઉપર જઈને રેપ કરી આવી છે તો શું કરશો તમે? બસ કરો હવે જિજ્ઞાબેન. મારો પર્સનલ મેટર છે. મને મળે ન મળે ઈ મારે જોવાનું છે. તમારા પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે હું તૈયાર છું ને, તો બીજી વાત ના કરો. અને મહેરબાન કરી અહીંથી જાઓ. એ આવતા હશે, હમણાં હું એની સાથે વાત કરી લઈશ. વાહ રે વાહ, એક તો પોતે જ ગુનેગાર ને ઉપરથી આપણને જ ધમકી બતાવે. કરવું એ કરજો, બાકી હવે તમારો પતિ મારા રસ્તામાં આવ્યો ને તો હું ફરિયાદ કરતા વાર નહીં લગાડું. કોર્ટના દાદલા ખડાવાય એને હું. અશોકને લીધેથી મારે કેટલું સાંભળવું પડે છે. હું મજા આવે છે બીજાના માથામાં હાથ ફેરવવામાં. એવી બધી એના હાથમાં હું ખંજવાળ ઉપડી ગઈ છે. આજે તો એ આવે ને એટલી જ વાત છે. ખબર તો પડે કે આ કાળા કામ કરીને આવે છે તો બાયડીનું શું કામ છે અહીંયા? સ્વીટી, તમારા મોઢે છે ને મારું નામ ન લેતા, બરાબર છે? પણ કેમ તું આવી? અડોમાં મને જ્યાં અડવા જાવ છો ને ત્યાં અડજો. હું છું છે તું આવી આવું વર્તન મારી? પાછા ગયા હતા તમે ઓલી ચિજ્ઞાના ઘરે? હે, અહીંયા છેક આવી હતી ફરિયાદ કરવા માટે. વાહ, હવે આમાં મોઢું કરો ને. આપણો વાંક છે એટલે આપણે એવું જ કરવાના. આટલો બધો શોખ છે, લાવો તો તમારો હાથ. આટલી ખંજવાળ ઉપડે છે હાથમાં, બધાના હાથ ફેરવો તમારે. પણ તું આવું ન બોલ ને. હું કામ ન બોલું? મારે એની હારે એવું નથી કાંઈ. એટલે જ ને, એવું નથી. હાથ હાથ છે ને નીચો રાખજો, બરાબર? સ્વીટી, મારે તને કઈ ભાષામાં સમજાવી? મારે તમારી એકેય ભાષા જ નથી સાંભળવી. આ તમારી ભાષામાં આવીને પહેલી વખતે જ્યારે વાત કરી ત્યારે મેં હા પાડી, પણ હવે નહીં. હવે છે ને તમે ત્યાં જ છો, એના માથામાં જ હાથ ફેરવો. મારે મહેન્દ્રભાઈને છે ને છૂટી દઈ દેવી છે. ટાટિયા ભાંગે કે પછી માથું અલગ કરી નાખે તોય વાંધો નહીં. તું ઠેઠર એવા વિચારે પૂગી ગઈ હે? કે મહેન્દ્રભાઈને કઈ મને માર ખવડાવ. તમારા વિચાર બહુ હારા ને પાછા, એટલે અમારે એવા વિચારે ન પહોંચાય હે ને. આપણા વિચાર બહુ હારા છે. કેમ તમારો હાથ હખણો નથી રહેતો કે નક્કી કરીને સવારથી નીકળો કે કોક મળે કે એની ઉપર હાથ ફેરવી દો એમ? કોઈ બીજી છોકરી ઉપર હું કે બાઈ ઉપર હાથ નથી ફેરવો. ખાલી ઈ જ દેખાય છે. હા, એનામાં તો હીરા મોતી જડેલા છે એટલે તમને ઈ જ દેખાય. એની પાછળ પણ કઈક કારણ હશે ને. તમારું જે કારણ હોય ને મારે જાણવું નથી. હું છે ને મેં મારો થેલો પેક કરી લીધો છે. અહીંયા ઘર છોડીને જાઉં છું, એને અહીંયા ઘરમાં બોલાવીને અહીંયા આવશે, તમે તાર હાથ ફેરવજો અને છે ને કાગળિયા મોકલીશ મારા બાપાને ત્યાંથી. મને સાઈન કરી દેજો, બરાબર? ના ના સ્વીટી, પેલા તું મારી વાત સાંભળ. માર ન સાંભળવી કીધું ને એકવાર. આવા છે ને ખોટા માણાની વાતો ખોટી જ હોય. એટલે તમે છે ને નાલાયક છો, એક નંબરના નાલાયક. આવા પતિ કરતા મેં તમારી હારે લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું. જો મારી વાત સાંભળ. તું જેવું વિચારે છે ને એવું કાંઈ નથી. એનીથી ઊંધું છે. ઘરવાળી બનાવી હતી એને હું કીધું તમે મારી પત્નીમાં મને રસ નથી, એને હાથ ફેરવો મને નથી ગમતો. તે હું કામ આવ્યા, હું કામ લગ્ન કર્યા મારી હારે? માથા ઉપર હાથ કોણ ફેરવે એ પેલા મને કે. મને હું ખબર તમે ફેરવો પાછો મને પૂછો કોણ ફેરવે? મમ્મી નથી ફેરવવા જતા કોઈના હાથ. મેં તારા ઉપર કોઈ દી આમ માથે હાથ ફેરવો? તમે છે ને અડતા નહીં, બરાબર? હવે મને જો મારી વાત સાંભળ. હું આ જીજ્ઞા ભાભી છે ને એને હું બેન માનું છું અને મને મારી બેન એમાં દેખાય છે. હા, કરી નાખી ને ગડબડ ગોટો ઈશ્વર મોટો એવી વાત કરી નાખી ને તમે. આટલા માટે જ હું તને અત્યાર સુધી નહોતો કહેતો. કદાચ હું તને એમ પહેલા કે બેન હું માનું છું, મને બેન દેખાય છે, તો તું હાસું ન માનત. પણ અત્યારે હું હાસું બોલું છું, ખોટું નથી બોલતો. મારી મરી ગયેલી બેન છે ને એના દર્શન મને એનામાં થાય છે. સાચું બોલો છો તમે? હા, ખોટું થોડું બોલું. જો અશોક, છેલ્લી વાર તમારી ઉપર વિશ્વાસ કરું, બરાબર છે? કેમ કે તમે બેન શબ્દ લીધો છે અને ભાઈ બહેનનો પ્રેમ તો અમૂલ્ય હોય, એનો કોઈ મોલ જ ના હોય. તમારે મને વચન દેવું પડશે કે આજ પછી તમે એની સાથે એવું કોઈ દિવસ નહીં કરો. બેન કીધું તો એ જ તારે વસન જોઈએ. ઓકે, નથી દેવું તો કર્યા કરો. બાકી વચન દેવું હોય તો આ છેલ્લો મોકો છે. બાકી મારો થેલો તૈયાર જ છે અને ડિવોર્સના પેપર એવું ઘરે જઈને તૈયાર કરાવી નાખીશ. ઠીક. આપો વચન. ઠીક છે, હું તને વસન આપું છું કે આજ પછી છે ને હું એના માથા ઉપર હાથ નહીં ફેરું. કેટલી શરમજનક વાત છે. પત્નીએ ઉઠીને પતિને આવા વચનો દેવડાવવા પડે. જરાય શરમ નથી આવતી. દુનિયામાં
ભાઈ બહેનનો પ્રેમ છે ને એ બહુ પવિત્ર તો આ વસ્તુ ત્યાં તમારે એને કેવી જોઈએ ને? કેમ તમારા મોઢામાંથી નીકળતું નથી? ખોલી આવીને આટલા આરોપ મૂકી જાય, એમ છતાં પોતાના મોઢામાંથી મગનું નામ મરી નહીં પડે. અરે જે વ્યક્તિ મારી ઉપર આરોપ મૂકતી હોય એ વ્યક્તિને હું કદાચ બેન કહું ને તો એ મારી ઉપર વિશ્વાસ ન કરે. અત્યારે તે જેમ મારી પાસે વસત માગ્યું ને એ પ્રમાણે કોઈ ન કરે, કોઈ રોજ એમ નહીં, કોણ વિશ્વાસ કરે? રોજ એના ઘરે જઈને માથે હાથ ફેરવીને આવો તે કોણ વિશ્વાસ કરે? એ કહો તમે મને. બેન હોય ને તો ભાઈ બેન એમને મેં વાત કરે. તમારી હગી બેન નથી કે માથે હાથ ફેરવવા માંડો છો. પણ મારી હકી બેન છે ને એ મને એમાં દેખાય છે. તું સમજતી નથી. એવી જ હતી. અને હું એને માથે બહુ હાથ ફેરવતો એટલે મને છે ને એ બહુ સાંભળતી. એટલે કહું છું સ્વીટી. બસ હવે અશોક, તમે મને વચન દઈ દીધું ને, હા વાત અહીંયા જ પૂરી કરો. આજનો જમાનો જ એવો છે, સત્ય હોય ને કોઈને સમજાતું. રાહ જોઈને ઊભું જ રહેવું છે મારે. હદ થઈ ગઈ. એની બાયરી પણ પાછો એનો પક્ષ લે છે ઉપરથી. હા ગયા. ક્યાં હતા તમે અત્યાર સુધી? આ કોઈ ટાઈમ છે તમારો આવવાનો? જોવો તો. તો પણ રોજ તો આ ટાઈમે આવું છું, પણ તું ગુસ્સો હું કામ કરશો મારી ઉપર એટલો બધો? તો હું તમારી આરતી ઉતારું? અરે પણ ક્યાં હું એવું કહું છું મારી આરતી ઉતારે? એમ કાંઈ કારણ તો હોય ને માણસને ગુસ્સાનું. આ માણસ કામેથી ઘરે આવે તો આ રોજનો ટાઈમ જ છે. તમારો પરમ મિત્ર આવ્યો તો. આ તો પણ ભલે નહીં આવ્યો એને કીધેલું જ છે, તારે મિત્રનું ઘર છે, ગમે ત્યારે આવી શકે, એમાં હું ત્યાં નવાઈની વાત છે. મેં તમને એક વખત વાત કરી, તમને ખબર હોય તો. એ આવીને શું કરે છે અહીંયા? આજે તો હદ કરી નાખી એણે. હદ એટલે હદ વટાવી નાખી એણે. શું કર્યું છે એને પાછું? 5 થી 6 વખત મારા માથા ઉપર આવે એટલે બસ આમ હાથ જ ફેરવે છે મને. શું? હા, એ તો તમે ધ્યાન ન દીધું અને મજાકમાં વાત કાઢી નાખી. આજ તો મેં 3-4 લાફા પણ આટી ગઈ છું ઉપાડીને. પાછો તો કેવું કે ખબર છે, મને આ સોસાયટીની કોઈ બાયુમાં રસ નથી, મને મારી ઘરવાળી નથી ગમતી, મને તમે એક જ ગમો છો. એ કે અરે અશોકે તો હદ કરી નાખી. કેટલો મેં એની ઉપર ભરોસો કર્યો હતો અને ઘરે આવવાની છૂટ આપી હતી અને કીધું હતું તારે જ્યારે પણ મારા ઘરે આવવું હોય ને તો આવી શકે છે, ભલે હું ઘરે ના હોય. પહેલા મેં તમને વાત કરી ને ત્યારે તમે ધ્યાન આપ્યું હોત ને તો આજે આ દિવસ જોવાનો વારો ના આવત. તો સારું છે કે ખાલી માથા ઉપર જ હાથ ફેરવ્યો. હવે કાલ સવારે તો એ માણસ શું કરી શકે? બસ હવે વધારે બોલમાં. હું સમજી શકું છું તારી વેદનાને, પણ જો હવે છે ને પાણી માથા ઉપરથી વયું ગયું છે એટલે અશોકને છે ને મારે પાઠ ભણાવવો જ પડશે. દેખાડવું પડશે એને કે બીજાના ઘરમાં આવી ને પારકી સ્ત્રી ઉપર નજર બગાડવાથી એનો અંજામ હું આવે. હા, તો કેવું જ પડે ને. કોઈ પણ વાતની લિમિટ હોય છે, પણ એમની વાત તો બધી લિમિટ વગરની હોય છે. બાકી જો હવે એ ઘરે આવ્યો ને તો તમારા મિત્ર ભલે રહ્યા, હું શરમ નહીં રાખું, પોલીસ સ્ટેશને વહી જઈશ એને લઈને હું. અરે તું શું પોલીસ સ્ટેશન જતી હતી? હું અત્યારથી જ એની હારે મારી દોસ્તી તોડું છું, એની હારે તમામ સંબંધ તોડું છું. એ મારા માટે મરી ગયો છે, કારણ કે જે મિત્રને એના મિત્રની પત્નીની ઇજ્જતની ન પડી હોય ને એવા મિત્ર છે ને દુશ્મન કરતાં વિશેષ કહેવાય. દુશ્મન કરતા વિશેષ નહીં. શું મારે એના માટે શબ્દ કહેવા ને? મને તો એ જ મગજમાં નથી આવતું. સાચે યાર, આવા દોસ્ત હોય ને તો દોસ્ત વગરના જ નકામા છે. હું એને ભાઈ ભાઈ કરું છું, પણ એ મને બેન કહેવામાં સમજ જ નથી પડતી અમને તો. અને મને એટલો ગુસ્સો આવે છે ને એમના ઉપર કે અમને છે ને મારું લોહી ઉકળે છે. તે મને વાત જ્યારથી જણાવી છે ને ત્યારથી મને એમ થાય છે કે ક્યારે એની સામે જાવ અને ક્યારે એના મોઢામાંથી 32 દાંત તોડી નાખું. હા, અને પાછા મને એમ પણ કહીને ગયા કે અત્યારે આ છેલ્લી વખત હાથ ફેરવી દઉં, પછી ઠેઠ કાલે આવીશ ત્યાં સુધી તમારી પર હાથ ફેરવવા નહીં આવું કે. એટલે જરૂરી છે કે રોજ રોજ કોકની બાયડી ઉપર હાથ ફેરવવો? યાર સાચે તમે છે ને એને કહી દેજો હો કે હવે આપણા ઘરનો ઉમરો બીજી વખત ના ચડે. ઘરે તો હું આપણી સોસાયટીની બહારે નહીં દેખાય. આજે હું એને મળી એની એવી હાલત કરી નાખીશ કે જિંદગીમાં ક્યારેય પણ તારી સામું છે ને ઊંચી નજર કરીને નહીં જોવે. મારી નહીં, બીજી કોઈ પણ સ્ત્રી હામું. હા, એને એની બાયડીની જરાય કદર નથી. ભગવાને કેવી બાયડી આપી છે, આટલી ભૂલ કરે ને તો એની બાયડી બિચારી એનો પક્ષ લઈને બેસે છે. અને આ નરાધમ જેવો
એ શું કરે? સમાજની સામે સાત ફેરા ફરીને આવી હોય ને તો મૂકીને જઈ ન શકે, કારણ કે સમાજની પડી હોય. કાંઈ નહીં. હવે તું જો, તમે આજે- પેલા જાવ ને ત્યાં, પછી તમને ખાવાનું આપે. ત્યાં જ ખાવાનું નથી. હવે તો જ્યાં સુધી એને પાઠ ન ભણાવું ને ત્યાં સુધી તો અન્નનો દાણો આરામ છે. જો આજે ને આજે એને સીધો કરીને ન આવું ને તો મારું નામ એ મહેન્દ્ર નહીં. એને ખબર પડે કે દોસ્તારની બૈરી ઉપર નજર નાખવાથી હું અંજામ આવે છે. હું એને બતાવીશ. આખી સોસાયટીમાં બધે ગોતી વેળ્યો, અહીંયા બેઠો છો તું? હે, મહેન્દ્રભાઈ, અહીંયા બેઠો છો? નીચ. અરે પણ હું છું છે, દોસ્તીના નામ ઉપર છો ને કલંક છો તું, કલંક. પણ આવું કેમ બોલો છો? હું એમ કહું છું. હું બોલું છું એમ? તું મારો નાનપણનો ભેરું હતો ને, એટલે તારી ઉપર વિશ્વાસ કરી અને તને ઘરે આવવાની પરમિશન આપી હતી, અને તું દોસ્તીના નામ ઉપર કલંક થઈને મારી પીઠ પાછળ તે સરો ભાગ્યો. હે, તારી આટલી હિંમત? હે, તમે કઈ વાત કરો છો? અજાણ બનવાની કોશિશ ન કરે શોખ. નકર હું ભૂલી જાય કે તું મારો મિત્ર છો. હે, આ મારી ગેરહાજરીમાં તું મારા ઘરે આવી અને મારી બૈરી ઉપર હાથ ફેરવવા છો. આ તને શરમ નથી આવતી? એણે તમને કહી દીધું? તો કઈ જ દઈ ને. આવા હલકટ વેડા કરે અને મારી બાયડી મને ન કે. પણ હે, હવે તો મારે હાસું કહી દેવું પડે. હું હાસું? તારી નિયતમાં ખોટ છે. અરે સ્વીટી ભાભીએ કઈ ઓછા નથી. શું ખામી છે એનામાં કે એને દગો આપશો તું? અરે, એનો શું વાંક છે? હું એને દગો નથી આપતો. મારી વાત તો સાંભળો. હું તમે. તારી વાત સાંભળું ઈ કે મેં તારી ઉપર ભરોસો કર્યો? અરે દોસ્તાર નહોતો તું મારો. મારા ભાઈ કરતા વિશેષ માયનો તો મેં તને. અને તે શું કર્યું? હે, ભાઈની પીઠ પાછળ ખંજર બોપી દીધું. શરમ આવી જોઈએ તને, શરમ. હા, જો, મહેન્દ્રભાઈ, પેલા મારી એક વાત સાંભળો. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. કહ્યું ને તને? આજ પછી તું મારો મિત્ર નથી. અને જો મારી ઘરે તો દૂરની વાત છે, મારી સોસાયટીના ગેટ ઉપર એ દેખાણો ને તો તને મારો ગુસ્સો ખબર છે નાનપણથી. આવું ન કરો ને મહેન્દ્રભાઈ, હું તમારા ઘરે તો આવે છે જ. હજુ મારા ઘરે આવવાની વાત કરે છે તું? એક વખત ખાલી મારી ઘરે પગ મૂકીને બતાવ, અને પછી તું જો આ મહેન્દ્રનો રંગ નહીં દેખાતો. જો જીવતું રહેવું હોય ને તો મારા સોસાયટીના ગેટની આસપાસ એ નહીં દેખાતો. તો ભૂલી જઈશ કે તું મારો મિત્ર હતો. સમજી ગયો? મહેન્દ્રભાઈ, આ વાત મારે મારા બાને અને હવે હું મોઢું લટકાવીને બેઠી છો? નહીં આવે બીજી વાર અહીંયા. હારી પેટનો મેથી પાક દઈ દીધો છે મેં એને. હવે આવે તો હું જ નહીં મૂકું એને. હવે નહીં આવવા તો દો, એટલી વાર છે. તમે જો. તારે એને મૂકવાની કાંઈ જરૂર જ નથી. સોસાયટીના નાકે નહીં દેખાય. આવીએ કેમ મેં ના ના, કાંઈ કામ નથી. જે પગે આવ્યા ને એ જ પગે જતા રહ્યો પાછા. માસી, હા છે ને, તમારા છોકરાને લઈ જાવ અહીંથી. લેવા નકર મારાથી કાંઈક બીજું થઈ જાહે. આપણે એટલે લપત તમે વાત તો સાંભળો. અને આપણે કેટલા જૂની મિત્રતા છે. સીધા આવીને તમે ભાને આવકાર મિત્રતા રાખી છે એણે. મારે ઘરમાં હાજર ન હોવ ને ત્યારે મેં એને આવવાની છૂટ આપી હતી, પણ આ દોસ્તીના નામ ઉપર છે ને કલંક છે. આ મારી ઘરવાળી ઉપર નજર બગાડી છે. દોસ્ત નથી, તમારો દુશ્મન છે, દુશ્મન. હવે તમે બેવ જણા મારી વાત સાંભળશો? હું તો તમારી વડીલ છું ને, મારી તો કાંઈ વાત સાંભળશો કે નહીં સાંભળો તમે આડી બે? કે હે મારી દીકરાથી ભૂલ થઈ ગયો, બીજી વખત આવું નહીં કરે. બીજું કાંઈ કહેવા નહીં આવ્યા હોય. જોવો માસી, અમારે તમારા લોકો હારે કોઈ હારે કઈ સંબંધ નથી રાખવો. મહેરબાની કરીને તમે જતા રહો અહીંયાથી. બોલી લીધું તો હવે હું વાત ચાલુ કરું મારી? કરું ચાલુ? તમે કહેતા હોય તો હું વાત ચાલુ કરું. જો આ મહેન્દ્રએ અશોકને છે ને જેટલો મારવો હતો એટલો મારીએ લીધો, બરાબર છે? તે છતાંય અમે તમારા ઘરે આવ્યા છીએ ને તો એનું કારણ કહું કે મારો અશોક ખરો ને બહુ ભોળો છે એટલા માટે. બાકી દુનિયાનો બીજો કોઈ વ્યક્તિ આ હોય આ ને
આ ભોળો આવી રીતે હા ભોળો બીજાની બાયડી ઉપર નજર નાખે માથામાં હાથ ફેરવા આવી તમે ભોળો આખી વાત તો સાંભળો વાત પછી તો બોલો. પૂરી સાંભળો. દુનિયાનો બીજો કોઈ વ્યક્તિ હોય ને તો આટલી માર ન ખાય અને આટલો હળધૂતે ન થાય. અને મહેન્દ્ર, આ જીજ્ઞા તો કાલે તારા ઘરે પરણીને આવી છે, પણ તમે બે પાક્કા ભાઈબંધ. તને તારા ભાઈબંધ પર ભરોસો નહોતો કે મારો ભાઈબંધ આવો ન હોય? હતો, ભરોસો હતો, પણ જ્યારે બાયડીની વાત આવે ને, જ્યારે દોસ્તાર હાજર ન હોય ને ત્યારે ઘરમાં ન અવાય. અને જો આવવાની છૂટ આપી હોય ને તો આવી રીતના બાયડીની બાજુમાં ન અવાય. વાત તો સાચી છે તારી, પણ મને એમ કે કોઈ પણ વ્યક્તિ આપણને માથે હાથ ફેરવે કે આપણા શરીરના કોઈ પણ અંગને અડકે ને તો એના સ્પર્શની અંદર કાંઈક તો છે ને ફેર હોય. ખરાબ દ્રષ્ટિથી માણસ અડકતો હોય ને તો એ સ્પર્શમાં એ ફેર હોય, અને લાગણીથી માણસ હાથ ફેરવતો હોય ને એમાં તે બહુ ફેર હોય છે. હું દ્રષ્ટિથી તમારો દીકરો માથામાં હાથ ફેરવતો તો મને સાચી દ્રષ્ટિથી કરતા હોત ને તો વાંધો નતો. કેટલી વખત ના પાડવા છતાં પણ માથામાં હાથ ફેરવે. મારીએ તો પણ એમ કે ના ના હું તને માથામાં હાથ ફેરવીશ જ. આ માસી, આ તમારો દીકરો છે ને હવસને લાગણીનું નામ આપી રહ્યો છે. હા, બસ વાત સાચી છે તમારી, કારણ કે તમારા બંનેની આંખમાં પીળીઓ છે ને એટલે તમને મારો દીકરો હવસખોર દેખાય છે. પણ હવે તમે છે ને મારા મોઢે સાચી વાત સાંભળવા માંગો છો ને જીજ્ઞા? તને એમ થાય છે ને કે મારો દીકરો તારી સામે ખરાબ નજરથી જોતો તો? ના, મારા દીકરાની નજર ખરાબ નથી, પણ તારા મનના વિચારો ખરાબ હતા. મારી એક દીકરી હતી રૂપા કરીને, બિલકુલ દેખાવમાં તારા જેવી જ હતી, અને મારા અશોકને તારામાં એની બેન રૂપા દેખાતી હતી, એટલે એ રૂપા ગણીને તારા માથે હાથ ફેરવતો હતો. બેટા, એના દિલમાં બીજી કોઈ ખોટ નહોતી. શું? હા, આ તો પણ આવું બધું હતું તો ચોખવટ કરાય ને. ચોખવટ? શેની વાતની ચોખવટ? તમે તો ડબલ ઢોલકી છો જ. અહીંયા આમ બોલવાનું ને બીજે આમ બોલવાનું. કેમ કે તમને તો તમારા મિત્ર ઉપર ભરોસો હતો જ નહીં, તો પહેલેથી આવી મિત્રતા ન રખાય ને, પહેલેથી ભરોસો ન હોય તો છૂટી ન અપાય ઘરે આવવાની. જો આ છે ને મારી જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય તો આ જ વિચારે. જો એને મારી પત્નીમાં એની બેન દેખાતી હોય તો મને વાત કરવી જોઈએ ને. આજ સુધી મને એને વાત નથી કરી. અત્યારે માન્યું તમે? હજી તમે અત્યારે તમારો જ. આંકડો ઊંચો જ રાખો છો. અને હા મહેન્દ્ર, તે એક વખત તો મારા અશોકને પૂછ્યું હોત ને કે તું મારી ગેરહાજરીમાં મારા ઘરે આવે છે ને મારી પત્નીના માથે હાથ ફેરવે છે, તો તારા મનમાં શું ચાલી રહ્યું છે તું મને કહેતો ખરો? અરે તે મારી દીકરીને જોઈ નહોતી? માસી, મારી જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય ને સામેવાળા વ્યક્તિની વાત ન સાંભળે. હા માસી, વાત સાચી છે. ભાઈને હું કહીને થાકી હતી. હું ત્યાં સુધી કહેતી ને કે તમે મારા ભાઈ છો, હું તમને મારો વીર માનું છું, તો એ ત્યારે મને કહી શકતા હતા ને કે નહીં બેન, હું પણ તમને મારી પોતાની બહેન માનું છું અને બેન જાણીને માથા ઉપર હાથ ફેરવું નહીં, છું. આ વાત ખોટી છે. જો ત્યારે મેં કીધું હોત ને કે હું બેન માનું છું તો પણ તમે માનત નહીં, કારણ કે હા માથે હાથ ફેરવવું ને એ તમને નહોતું ગમતું, એટલે પછી મેં નહોતું. જો ભાઈ બહેનનો પવિત્ર સંબંધ છે ને એ મારા માટે બહુ બેસ્ટમાં બેસ્ટ સંબંધ છે. કદાચ તમે મને કીધું હોત ને એ સમયે બેન, તો એક પણ શબ્દ ના બોલત તમને હું. હા, પણ મારા અશોકની તો વાત જ સાંભળવા કોઈ તૈયાર નહોતું. જો જે આટલો ખાસ મિત્ર હતો, નાનપણથી બંને સાથે રહ્યા, સાથે હર્યા ફર્યા, છતાંય જો એના ભાઈબંધે ભરોસો ના કર્યો હોય તો તું તો પારકી જાણી છું. જોવો. હું ક્યાંથી વિશ્વાસ કરવાની હતી? માસી, એમાં મહેન્દ્રનો પણ કંઈ વાંક નથી. આ તમારે જમવું હોય અને થાળીમાં તમે તમારી માને કહો કે રોટલી આપ, તો માં રોટલી આપે, બાકી માગ્યા વગર તો માં પણ ન પીરસે. એટલે કોઈ પણ વાત હોય ને એ ક્લિયર કરે ને તો સામેવાળા માણસને ખબર પડે. દાખલા તરીકે ચાલો તમારા જ મનમાં કોઈ વાત વેર કરી ગઈ છે, ઘર કરી ગઈ છે, હવે જ્યાં સુધી એ વાત ક્લિયર ના થાય, ચોખવટ ના કરું, ત્યારે તમને એ વાતની ખબર પડશે, તમારા મગજમાંથી એ વાત નીકળશે નહીં. નીકળે ને તો બસ અમારું પણ એવું જ છે આ અત્યારે. બધી ભૂલ અમારી જ છે અને અમે લોકો સ્વીકારી જ લીધી છે કે આ મારા પતિએ તમારામાં બેન જોઈ, એ અમારી જ ભૂલ. એની પણ ભૂલ. બધી વસ્તુમાં જે ખોટ કાઢવાની આદત છે ને એ અમુક માણસોની ક્યારેય નહીં જાય. અને મારા દીકરાની બીજી ભૂલ એ કે આ જમાનાની જે અત્યારે લુચ્ચાઈઓ છે ને એ મારા છોકરામાં નથી. મારો છોકરો દિલનો એકદમ ભોળો છે, એટલે એવું સમજ્યો છે કે જેવો હું છું ને એવા દુનિયાના બધા લોકો છે, એટલે લોકો એના ભોળપણનો લાભ લે છે. સાચું કહ્યું માસી તમે. મને તો એમ હતું કે અમારા નાનપણના મિત્રએ મારી પીઠ પાછળ ખંજર ભોકી દીધું. જો જે થઈ ગયું એ બધું ભૂલી જાઓ. મેં અશોકભાઈ, હું પણ તમારી પાસે માફી માંગુ છું, પણ હા
હા તમે દોસ્ત તમતારે મારા ઘરે આવી શકો છો અને માં. મારી અંદર પણ તમે તમારી બેનને જોઈ શકો છો. હવે હું દર રક્ષાબંધને તમને રાખડી બાંધવા આવી છું. તો અને ભાઈબીજમાં તમારે ભાઈબીજ જમવા આવવાનું છે. આ તો બહુ જ સારું છું પણ માથે હાથ ફેરવી હતી. એક શરતે હા જો તું તારા મિત્રને માફ કરે ને તો અરે મારા અશોકે તો એવું રાખ્યું નથી તારા પ્રત્યે મહેન્દ્ર. એવું રાખ્યું હોત ને તો અમે તારા ઘરે ન આવ્યા હોત અત્યારે. હા પણ અત્યારે મેં કેટલું કહેવાની કોશિશ કરી પણ એણે મારું કાંઈ સાંભળ્યું જ નહીં. હવે તમે ફેરવો કે ના ફેરવો પણ હું મારો ભાઈ સમજે ને તમારા માથા ઉપર હાથ ફેરવી.